નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે દૂધમાંથી દહીં કઈ રીતે બને કે પછી લોખંડ પર પેલો કાટ કેમ લાગી જાય છે? આ બધાની પાછળ છે ને એક આખું વિજ્ઞાન છે. અને વિજ્ઞાન એટલે રાસાયણિક પ્રક્રિયાઓ. આજે આપણે આ જ જાદુઈ દુનિયાના કેટલાક એકદમ મૂળભૂત સિદ્ધાંતોને બહુ જ સરળ રીતે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? જુઓ, પહેલાં તો આપણે સમજીશું કે પદાર્થો જોડાય અને તૂટે કેવી રીતે. પછી આ બધી પ્રક્રિયાઓમાં ગરમીનું શું થાય છે, એ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. ત્રીજું, ઓક્સિજનની શું ભૂમિકા છે, એનું શું જાદુ છે. અને છેલ્લે આ બધું આપણી આસપાસ રોજબરોજના જીવનમાં ક્યાં જોવા મળે છે એના પર પણ નજર કરીશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દા પર જઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું મૂળ પકડો ને તો એમાં બે જ વસ્તુ થતી હોય છે. કાં તો કંઈક જોડાઈ રહ્યું હોય અથવા તો કંઈક તૂટી રહ્યું હોય. બસ આટલું સિમ્પલ છે. તો પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે શું? એકદમ સહેલું છે. બાળકો લેગોના બ્લોક્સથી રમે ને, બસ આના જેવું જ. 2-3 અલગ અલગ બ્લોક્સ લીધા, એને જોડ્યા અને એક નવી જ મોટી વસ્તુ બનાવી દીધી. બસ એવી જ રીતે જ્યારે 2 કે તેથી વધુ પદાર્થો ભેગા મળીને જોડાઈને એક તદ્દન નવો પદાર્થ બનાવે એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. ચાલો આનું એક ઉદાહરણ જોઈએ એટલે બરાબર સમજાઈ જશે. આપણે કડી ચૂનો લઈએ, જેનું વૈજ્ઞાનિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, અને એમાં પાણી નાખીએ. શું થશે? આ બંને જોડાઈ જશે અને ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. જોયું? 2 અલગ અલગ વસ્તુઓ જોડાઈ અને એક ત્રીજી નવી જ વસ્તુ બની ગઈ. ઓકે, હવે સંયોગીકરણથી બરાબર ઊંધું વિચારીએ. જોડવાની વાત તો કરી, હવે તોડવાની વાત કરીએ. આ પ્રક્રિયા છે વિઘટન. અહીં શું થાય? અહીં એક મોટો પદાર્થ હોય અને એ તૂટીને 2 કે તેથી વધુ નાના સિમ્પલ પદાર્થોમાં વહેંચાઈ જાય છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. એને જ્યારે ગરમ કરવામાં આવે ને તો એ તૂટી જાય છે. અને એમાંથી શું બને છે? કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ. તો જુઓ, એક જ પદાર્થમાંથી 2 નવા પદાર્થો બન્યા. આ છે વિઘટન. તો આપણે જોયું કે પદાર્થો જોડાય પણ છે અને તૂટે પણ છે. પણ સવાલ એ છે કે શું આ બધું આપમેળે થઈ જાય? ના, આ બધી પ્રક્રિયાઓ પાછળ ઊર્જાનો, ખાસ કરીને ગરમીનો બહુ મોટો હાથ હોય છે. તો ચાલો હવે એ સમજીએ કે આ ગરમીનો આખો ખેલ છે શું. અમુક પ્રક્રિયાઓ એવી હોય છે ને કે જેવી એ થાય એટલે એમાંથી ગરમી બહાર નીકળે, ગરમી ઉત્પન્ન થાય. જેમ કે આપણે લાકડા સળગાવીએ તો ગરમી મળે છે ને, બસ એવી જ રીતે જે પ્રક્રિયામાં ઉષ્મા એટલે કે ગરમી બહાર ફેંકાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે કોલસાનું સળગવું. કોલસો એટલે કે કાર્બન. જ્યારે એ ઓક્સિજન સાથે જોડાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ તો બને જ છે, પણ સાથે શું મળે છે? પુષ્કળ ગરમી. એટલે જ તો આપણે તાપણું કરીએ છીએ. આ જે સમીકરણમાં છેલ્લે વત્તા ઉષ્મા લખ્યું છે ને, એનો મતલબ જ એ છે કે ગરમી બહાર નીકળી. અને હવે આનાથી એકદમ ઓપોઝિટ કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે જેને થવા માટે ગરમી જોઈએ. એ ગરમી બહાર ફેંકતી નથી, ઉલટાનું આસપાસમાંથી ગરમી શોષી લે છે, ખેંચી લે છે. ખબર છે, જેમ બરફનો ટુકડો હાથમાં રાખીએ તો આપણો હાથ ઠંડો કેમ લાગે? કારણ કે બરફ ઓગળવા માટે આપણા હાથની ગરમી શોષી લે છે. બસ આ જ છે ઉષ્મા શોષક પ્રક્રિયા. યાદ છે પેલું ચૂનાના પથ્થરવાળું ઉદાહરણ વિઘટનનું? એ આનું જ ઉદાહરણ છે. કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરવો પડે છે તો જ એ તૂટે છે. એમનેમ તો એ તૂટતો નથી. એનો મતલબ શું થયો? એને તૂટવા માટે ઉષ્માની જરૂર છે. એ ઉષ્મા શોષે છે. તો એકદમ ટૂંકમાં કહીએ તો ઉષ્માક્ષેપક એટલે ગરમી બહાર નીકળે, એક્ઝો એટલે કે એક્ઝિટ, અને ઉષ્મા શોષક એટલે ગરમી અંદર શોષાય, એન્ડો એટલે કે એન્ટર. બસ આટલો જ ફરક છે, એકબીજાથી તદ્દન ઉલટા. ચાલો હવે એક એવા તત્વની વાત કરીએ જેના વગર આપણે જીવી જ ના શકીએ અને જે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓનો હીરો છે. હા, વાત છે ઓક્સિજનની. જોઈએ કે કેમિસ્ટ્રીમાં એનો રોલ કેટલો મોટો છે. ઓક્સિડેશન. નામ પરથી જ ખબર પડે છે ઓક્સિજનનું કંઈક થતું હશે. તો ઓક્સિડેશન એટલે એવી પ્રક્રિયા જેમાં કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે, એમાં ઓક્સિજન જોડાય, અથવા બીજી રીતે કહીએ તો એમાંથી હાઇડ્રોજન દૂર થાય. આ બંનેમાંથી કંઈ પણ થાય તો એને ઓક્સિડેશન કહેવાય.
જેમ કે આપણે તાંબાના વાસણને ગરમ કરીએ તો એ હવાના ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને એના પર એક કાળા રંગનું પડ જામી જાય છે, જે છે કોપર ઓક્સાઇડ. અહીં શું થયું? તાંબા સાથે ઓક્સિજન જોડાયો, મતલબ કે તાંબાનું ઓક્સિડેશન થયું. અને જેવી કે અપેક્ષા હતી જ, ઓક્સિડેશનથી એકદમ ઊંધી પ્રક્રિયા પણ છે. એનું નામ છે રિડક્શન. આમાં બધું જ ઉલટું થાય. કોઈ પદાર્થમાંથી ઓક્સિજન દૂર થઈ જાય અથવા તો એમાં હાઇડ્રોજન જોડાય. હવે પેલું કાળા રંગનું કોપર ઓક્સાઇડ બન્યું હતું ને, એને જ લઈએ. જો એના પરથી હાઇડ્રોજન ગેસ પસાર કરીએ તો એ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજનને ખેંચી લેશે અને પાછું આપણને શુદ્ધ તાંબુ મળી જશે. અહીં શું થયું? કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો, એટલે કે એનું રિડક્શન થયું. તો ટૂંકમાં સાર શું છે? ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું જોડાવું, રિડક્શન એટલે ઓક્સિજનનું દૂર થવું. અને મજાની વાત એ છે કે આ બંને પ્રક્રિયાઓ મોટા ભાગે સાથે જ થતી હોય છે. એક સિક્કાની બે બાજુ જેવી છે આમ. જો કોઈનું ઓક્સિડેશન થતું હોય તો કોઈકનું રિડક્શન પણ થતું જ હોય. ચાલો હવે આ બધી થિયરીને લેબમાંથી બહાર કાઢીએ અને જોઈએ કે આપણી આસપાસ, આપણા ઘરમાં, આપણા રસોડામાં આ બધું ક્યાં થઈ રહ્યું છે. ખોરાપણું, જેને આપણે કાઠ લાગવો પણ કહીએ છીએ, આ ધાતુઓનો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે લોખંડ જેવી ધાતુ હવા અને ભેજના સંપર્કમાં આવે ત્યારે ધીમે ધીમે એ ખવાવા લાગે છે. અને આ બીજું કશું નહીં પણ લોખંડનું ધીમું ઓક્સિડેશન જ છે. અને આવું જ કંઈક આપણા ખાવા પીવાની વસ્તુઓ સાથે પણ થાય છે, ખાસ કરીને તેલવાળી વસ્તુઓ સાથે. ખોરાકમાં રહેલું તેલ કે ચરબી જ્યારે હવાના સંપર્કમાં આવે ત્યારે એનું પણ ઓક્સિડેશન થાય છે. આને કહેવાય ક્ષારણ. અને એના લીધે જ ખોરાક ખોરો થઈ જાય છે. એમાંથી ખરાબ વાસ આવે છે અને સ્વાદ પણ બગડી જાય છે. આના ઉદાહરણો તો આપણે રોજબરોજ જોઈએ છીએ. બારીની ગ્રીલ પર લાગેલો કાટ એ ખોરાપણું છે. અને ડબ્બામાં લાંબો સમય પડી રહેલા બિસ્કિટ કે ચવાણામાંથી જે વાસ આવે છે એ ક્ષારણ છે. આ બધું આપણી આંખ સામે થતું રસાયણ વિજ્ઞાન છે. તો આજે આપણે શું સમજ્યા કે કેવી રીતે પદાર્થો જોડાય છે, તૂટે છે, ગરમી ક્યારેક બહાર નીકળે છે, ક્યારેક અંદર શોષાય છે, અને ઓક્સિજન આ બધામાં કેટલી મોટી ભૂમિકા ભજવે છે. પણ આ તો ખાલી ઝલક છે. હવે જરા વિચારજો, આપણે જે રસોઈ બનાવીએ છીએ, દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ, અરે આપણે જે શ્વાસ લઈએ છીએ ને, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણી આસપાસ દરેક ક્ષણે રસાયણશાસ્ત્રની એક આખી દુનિયા ચાલી રહી છે. બસ એને જોવાની નજર કેળવવાની જરૂર છે.